જુઓ તમે કેટલું મસ્ત વ્યૂ આવે છે. અત્યારે શ્રાવણ માસમાં તો નજારો કંઈક અલગ જ હોય પ્રકૃતિનો. આપણે હવે રસ્તામાં હોટલમાં જમવા બેઠા છીએ. તો આ દાળ તડકા છે અને ચણા મસાલા છે અને હવે રોટલી ને ભાત ને બાકી છે. તો જમી લઈએ પછી આપણે નીકળીએ. તો આપણે આવી ગયા છીએ ફુલેશ્વર મહાદેવી. ચાલો દર્શન કરાવીએ તમને. જગ્યા બહુ મસ્ત છે અને પ્રાચીન મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ છે ફુલેશ્વર મહાદેવ. એ મંદિરે આવી ગયા. જય ફુલેશ્વર મહાદેવ. હર હર મહાદેવ, હર શિવ શંભુ. જય દેવોના દેવ મહાદેવ. હર હર મહાદેવ, હર શિવ. એકદમ મસ્ત જગ્યા છે. વાતાવરણ પણ એકદમ શુદ્ધ છે. નથી કોઈ જાતનું પ્રદૂષણ અને વિશાળ મોટી એવી જગ્યા છે. અને અહીંયા દર્શન કરીને શાંતિનો અનુભવ કરી શકાય. ફુલેશ્વર મહાદેવ. મંગલમ ભગવાન શંભો મંગલમ શંકરા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલ્યે શ્રીર્વાણસારિકે શરણાગમ્યકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જય ભોલેનાથ. હર હર મહાદેવ, હર શિવ શંભુ. જય દેવોનો દેવ મહાદેવ. अनेन यथाशक्ति पूजनेन भगवान् साम्प्रदा श्रीगुणेश्वर महादेव प्रियतां नमः. शिवः अर्कमस्तु. हरये नमः, हरये नमः, हरये नमः. તો આપણે દર્શન કરી લીધા છે ફુલેશ્વર મહાદેવના અને હવે આપણે નીકળશું ઘરે. તો જય ફુલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ, હર શિવ શંભુ.
દ્વારકાધીશ. રાધે રાધે. તો આજે આપણે જાય છે બારે દર્શન કરવા. તો દર્શન કરવા ક્યાં જાય છે પૂરો વિડીયો જોજો તો તમને મંદિરે દર્શન કરાવશું.